નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આગામી તા 5 મે 2025ના રોજ યોજાનારા ભવ્ય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ સમૂહ લગ્નોત્સવમાં 108 યુગલો પ્રભુતામાં પગલાં ભરશે। આ શુભ અવસરની પૂર્વ તૈયારીના ભાગરૂપે તાજેતરમાં 108 દીકરીઓને પાનેતર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાનેતર વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના પરિવારના હસ્તે સંપન્ન થયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીકરીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। તેમની સાથે રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ હાજરી આપશે અને નવદંપતીઓને આશીર્વાદ આપશે। આ ઉપરાંત વર અને કન્યાને આશીર્વાદ આપવા માટે અનેક રાજકીય આગેવાનો, જાણીતા બિલ્ડરો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે। સમૂહ લગ્નોત્સવના દિવસે જાનનું આગમન, ભોજન સમારંભ, હસ્તમેળાપ અને કન્યા વિદાય જેવા વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર બાયડ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે તેવું માનવામાં આવી રહ્યું છે।